જય ભોળાનાથ એવું છે. ચાલો મિત્રો, આપણે આવી જઈએ છીએ નવી સ્ટાઇલમાં. ભોળાનાથના દર્શન કરી લીધા પહેલાં, અને હવે બાપુ આવશે હોત ભોળાનાથ ભગવાનના દર્શન કરી. જો બાપુ બેઠા છે પૂજા કરી. મંદિરનો નજારો છે. વગાડી લેવી. અને બાપુ બેઠા છે અને ઘડીક આપણે પેટી વધાવી. મજા આવી. પેટી વગાડતા વગાડતા ભાઈ રામધૂન કરી દીધી. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બેઠા આપણે ત્રીજી વાર મંદિરની અંદર. અહીંયા પણ આપણે કોઈ આવતા નથી. કામ હોય તો આ બાજુ આપણે આવીએ છીએ. કામ કરતા હોય ત્યાં જ હોય છે. આ બાજુ ક્યારેક જ આવવાનું થાય છે. વિડીયો અમારો જો તમને લાગ્યો તો કોમેન્ટ કરજો મિત્રો. આ બહારથી તમને વ્યૂ દેખાડી દઉં મંદિરનો. આ મંદિર છે, આવો આ બહારથી મંદિર છે. અને આ બાજુ આવા કંઈક વેલ બનાવેલી છે. ટીંગલિયું બનાવેલી છે. અને આ ઈંડા જેવી ઓફિસ છે. ઈંડા જેવી તે ડિઝાઇનર એન્જિનિયર ત્યાં બેસે છે. ડિઝાઇન પસંદ કરવાવાળા. અને આ બાજુ વેલથી જો આ બાદ છે. જો મિત્રો, બાદનું પણ કેવું છે, સરસ મજાનું. અને આ ગેટ છે. ગેટની બાજુમાં બાદ છે. અને આ ગેટ છે ભાઈ અમારો. આ બાજુ બાદ છે. જો બાદ કઈ રીતે બેઠો છે ગોળામાંથી. ગેટ છે. આ શોરૂમ છે ભાઈ. ટી શર્ટ જેને જોતા હોય તે લઈ શકે. ઝાડવાને જો ડિઝાઇન કેવી છે. બધા કામ કરે છે. ત્યાં આપણે જઈએ. બટુકલા કેમ જે શામજીભાઈ ગાર્ડનનું બધું કામ સંભાળે છે. કટિંગ બટિંગનું બધું રો કટિંગ છે. જો આ સ્કાયનું અમારે વેલથી છે. ઉનાને લેવો પડે. હા, અક્ષર બનાવેલા છે. જોજો આ બધા નીંદી રહ્યા છે. કામના હું છું પછી જેનું લોનની અંદર ખડ હોય એ કયો સારી રહ્યા. જો આ સ્કાય લખેલું છે. વેલ કે ફરમાં બનાવેલા છે. અને કટિંગ કરી રહ્યા છે. કટિંગ થઈ ગયેલું છે. નીચે છે ભાઈ અમારે. આ બાજુ જો બધા મિત્રો લોનની અંદરથી ખડ કાઢી રહ્યા છે. શામજીભાઈની બધા આ બાજુ છે. મુન્નાભાઈ છે, જગ્ગાભાઈ છે, ભાણા છે, અમારે પોપટલાલ અને શામજીભાઈ બેઠા છે. તો સુપરવાઇઝર. અને આ ગેટ છે. ગેટ કેવો લાગે, સરસ મજાનો. અડધો આ શોરૂમ છે. ચક્રબાજી પણ થઈ ગયો. ગેટ છે અમારે સરસ મજાનો બનાવેલો ભાઈ. થોડાક નીમી ગયા હતા. નીમી ગયા. શામજીભાઈ આ બાજુ બેઠા છે. અને આ ઝૂલો છે. ત્યાં શેઠિયા લોકો બેઠા છે. હજી નજારો એનો સરસ બધાને વેલથી નાખો. બટાઈ ગયું છે. બધા હિંચકા અહીં લગાડ્યા છે. બધા શેઠ અહીં આવીને બે છે.
આ રાષ્ટ્રધ્વજનો થંભ છે, એનું કલર કામ ચાલુ છે. એક હાથ મારી દીધો છે, બીજો હાથ મારી રહીએ છીએ અમે. જો આવું ઘોડાની સેફટી કરીને કલર મારી રહીએ છીએ ભાઈ. 80 ફૂટ અધેર છીએ ભાઈ. ઓફિસ જો રોડ બોર્ડ કેવું દેખાય છે. મિનેશભાઈ હમણાં આવે છે. આમ ચા પાણી જાય છે એક્ટિવા. નીચે જો ઉપરથી દેખાડું ભોળાનાથનું મંદિર અને ઈંડાવાળી ઓફિસ. પાલક ઉપર બેઠા છીએ. કેટલું શરીર છે જો આ મનીષભાઈ અમારે એવું શરીર છે તોય લાલ બત્તી છે ને ઉપર ટાવર ઉપર લગાડી દીધી. આ વિડીયો બધા મિત્રોને કોમેન્ટ કરજો. જય માતાજી.